ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અમદાવાદના માનેક ચોકનું પ્રખ્યાત જાંબુન શોટ। માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને તે પીવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલા જાંબુ લીધા છે। જાંબુ શોટ બનાવવા માટે તમારે જાંબુન થોડા પાકા, મોટા અને મીઠા લેવાના। તો મેં અહીં જાંબુને પહેલેથી જ ધોઈને સાફ કરી લીધા છે। હવે આપણે જાંબુના થળિયા અને પલ્પને અલગ કરી લઈશું। જાંબુ થોડા મોટા હશે તો તેમાંથી પલ્પ એકદમ સરસ નીકળશે। હવે જે જાંબુના થળિયા નીકળે તેને સૂકવીને તમે તેનો પાવડર પણ બનાવી શકો છો। તો આ રીતે બધા જ જાંબુનો પલ્પ અલગ કરી લઈશું। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો અહીં 500 ગ્રામ જાંબુનમાંથી 250 થી 300 ગ્રામ જેટલો જાંબુનનો પલ્પ નીકળ્યો છે। આ જાંબુના પલ્પને તમે એરટાઇટ થેલીમાં કે એરટાઇટ ડબ્બામાં ભરી ડીપ ફ્રીઝરમાં 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે આ જાંબુનના પલ્પને આપણે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું। સાથે જ આપણે તેમાં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડનું પ્રમાણ તમારા જાંબુન કેટલા મીઠા છે તે પ્રમાણે ઉમેરવાની। સાથે જ તેમાં અડધી ટેબલસ્પૂન સંચળ અને અડધા લીંબુનો રસ નીચવીશું। તમારે અહીં ખટાશ અને મીઠાશનું પ્રમાણ બેલેન્સ કરવાનું છે। તમારા જાંબુન કેટલા મીઠા છે એ પ્રમાણે ઉમેરવાનું। હવે 3 થી 4 બરફના ટુકડા નાખીશું અને 1/4 કપ જેટલું ઠંડુ પાણી નાખીશું। હવે એકદમ સરસ સ્મૂથ થાય ત્યાં સુધી તેને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવું જાંબુન શોટ બની ગયું છે અને તેનો કલર પણ એકદમ સરસ પર્પલ છે। હવે આપણે તેને સર્વ કરવા માટે આ રીતના નાના સર્વિંગ ગ્લાસ લઈશું અને એક પ્લેટમાં થોડુંક પાણી અને એક પ્લેટમાં 2 ચમચી જેટલું મીઠું લઈશું। પછી આ રીતે ગ્લાસને ઉલટો કરી કિનારીથી આપણે તેને પાણીવાળો કરીશું અને આ જ રીતે ગ્લાસને ઉલટો કરી તેને મીઠામાં ડીપ કરીશું। આ રીતે જાંબુન શોટમાં મીઠું આવશે તો તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે। એટલે મેં જાંબુ ક્રશ કર્યા ત્યારે તેમાં મીઠું એકદમ ઓછું ઉમેર્યું છે। હવે આપણે આ ગ્લાસમાં ઠંડુ જાંબુન શોટ બનાવ્યો છે તે સર્વ કરીશું। આટલા માપથી 9 થી 10 ગ્લાસ જેટલા જાંબુન શોટ બને છે। આ જાંબુન શોટ બાળકોથી લઈને મોટાઓને બધાને ખૂબ જ ભાવશે। તો અહીં માત્ર 5 જ મિનિટમાં એકદમ સરસ બહાર જેવું જાંબુન શોટ બનીને બિલકુલ તૈયાર છે। તો તમે એક વખત આ રીતે જાંબુન શોટ જરૂરથી બનાવજો અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો। રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।